હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં આપ તમામ વહાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આગામી સમયમાં ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થવાનું છે. આ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભારતના વર્તમાન પદાધિકારીઓ સંબંધિત પ્રશ્નો પૂછાતા હોય છે અને સાથે સાથે મિત્રો આંતરરાષ્ટ્રીય લેવલે પણ અમુક પ્રશ્નો અત્યંત ઉપયોગી સાબિત થતા હોય છે. તો આ વિડીયોમાં મિત્રો ભારતના વર્તમાન પદાધિકારીઓ અને આંતરરાષ્ટ્રીય મહત્વપૂર્ણ સંસ્થાઓ સંબંધિત પ્રશ્નો કવર કરવામાં આવ્યો છે. મિત્રો 40થી 45 મિનિટમાં મિત્રો 145 જેટલા પ્રશ્નો વન લાઇનર પ્રશ્ન સ્વરૂપે કવર કરવામાં આવ્યા છે, જે આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો મિત્રો જોઈએ ભારતના વર્તમાન પદાધિકારીઓ સંબંધિત મહત્વપૂર્ણ વન લાઇનર પ્રશ્નો. પ્રશ્ન નંબર 1, ભારતના વર્તમાન વડાપ્રધાન કોણ છે? રાઈટ આન્સર મિત્રો નરેન્દ્ર મોદી ભારતના વર્તમાન વડાપ્રધાન છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, ભારતના કેટલામાં નંબરના વડાપ્રધાન છે? તો 14મા વડાપ્રધાન છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ત્રીજી વખત વડાપ્રધાન બનનાર પ્રથમ ગેર કોંગ્રેસી વડાપ્રધાન છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, નરેન્દ્રભાઈ મોદી ભારતના પ્રથમ વખત વડાપ્રધાન ક્યારે બન્યા હતા? તો વર્ષ 2014માં બન્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? જવાબ થશે મિત્રો દ્રૌપદી મુર્મુ ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ છે. મિત્રો કેટલામાં નંબરના રાષ્ટ્રપતિ છે? તો 15મા નંબરના રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, રાષ્ટ્રપતિની રચના સંબંધિત વર્ણન કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યું છે? તો અનુચ્છેદ નંબર 52માં રાષ્ટ્રપતિનું વર્ણન કરવામાં આવેલું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કોણ છે? તો જવાબ થશે મિત્રો જગદીપ ધનખડ ભારતના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ છે. કેટલામાં નંબરના છે? તો 14મા નંબરના છે. ઉપરાષ્ટ્રપતિની નિયુક્તિ સંબંધી કયા અનુચ્છેદમાં વર્ણન કરવામાં આવેલું છે? તો અનુચ્છેદ નંબર 63માં ઉપરાષ્ટ્રપતિના વર્ણન સંબંધી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના વર્તમાન રક્ષા મંત્રી કોણ છે? જવાબ થશે રાજનાથ સિંહ ભારતના વર્તમાન રક્ષા મંત્રી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, તાજેતરમાં ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના મંત્રી કોણ છે? તો જવાબ થશે પિયુષ ગોયલ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના મંત્રી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, જનજાતિ કાર્ય મંત્રાલયના કેબિનેટ મંત્રી કોણ છે? તો જવાબ થશે જુએલ ઓરામ એ જનજાતિ કાર્ય મંત્રાલયના વર્તમાન કેબિનેટ મંત્રી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતીય રિઝર્વ બેંકના નવા ગવર્નર કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા ગવર્નર કોણ નિયુક્ત થયા છે? તો જવાબ થશે સંજય મલ્હોત્રા એ ભારતીય રિઝર્વ બેંકના નવા ગવર્નર બન્યા છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ હતી? 1 એપ્રિલ 1935માં થઈ હતી. મુખ્યાલય મુંબઈ ખાતે છે. પ્રથમ ગવર્નર કોણ હતા આરબીઆઈના? તો ઓસ્બોર્ન સ્મિથ હતા. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, ભારતીય રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષે થયું હતું? 1949માં થયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતીય રિઝર્વ બેંકના મુખ્ય નાણાં સચિવ કોણ છે? તો જવાબ થશે મિત્રો સુધા બાલકૃષ્ણને ભારતીય રિઝર્વ બેંકના મુખ્ય નાણાં સચિવ છે તાજેતરમાં. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર કોણ છે? તો મિત્રો ડેપ્યુટી ગવર્નર 4 છે આરબીઆઈના, જેમાં પૂનમ ગુપ્તા, જે સ્વામીનાથન,
એમ રાજેશ્વર રાવ, ટી રવિશંકર આ 4 આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, નાસ્કોમના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? જવાબ થશે સિંધુ ગંગાધરન નાસ્કોમના નવા અધ્યક્ષ બન્યા છે. ત્યારબાદ નાસ્કોમની સ્થાપના ક્યારે થઈ હતી? 1988માં થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ કોણ છે? જવાબ થશે મિત્રો વિજયા કિશોર રહાટકર રાષ્ટ્રીય મહિલા આયોગના વર્તમાન અધ્યક્ષ છે. રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના ક્યારે થઈ હતી? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ 31 જાન્યુઆરી 1992માં થઈ હતી. પ્રથમ અધ્યક્ષ જયંતી પટનાયક હતા. મિત્રો, સ્થાપના સંબંધી પ્રશ્નો પણ જોડકા સ્વરૂપે પૂછાઈ જતા હોય છે, તો એવા પ્રશ્નોમાં આવી માહિતી અત્યંત ઉપયોગી સાબિત થતી હોય છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, ભારતના વર્તમાન શિક્ષણ મંત્રી કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતના વર્તમાન શિક્ષણ મંત્રી, જવાબ થશે ધર્મેન્દ્ર પ્રધાન એ તાજેતરમાં ભારતના શિક્ષણ મંત્રી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સંચાર અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી કોણ છે? જવાબ થશે જ્યોતિરાદિત્ય સિંધિયા એ તાજેતરમાં સંચાર અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. ભારતના વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન મિત્રો, ભારતીય ચૂંટણી પંચ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જે રચના ક્યારે થઈ હતી ચૂંટણી પંચની? 25 જાન્યુઆરી 1950માં થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 25 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? તો સુકુમાર સેન હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના વર્તમાન ચૂંટણી કમિશનર કોણ છે? તો મિત્રો, મુખ્ય ચૂંટણી કમિશનર સિવાય ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનર હોય છે, જેમાં વિવેક જોશી અને સુખબીર સંધુ ભારતના વર્તમાન ચૂંટણી કમિશનર છે. મુખ્ય ચૂંટણી કમિશનર સિવાયના કમિશનરમાં એ ઉપરાંત મિત્રો ડેપ્યુટી ચૂંટણી કમિશનર પણ હોય છે ચૂંટણી પંચમાં, જેમાં વર્તમાનમાં 4 ડેપ્યુટી ચૂંટણી કમિશનર છે. અજય ભાદુ, આર.કે. ગુપ્તા, ઉમેશ સિન્હા અને ચંદીપ જૈન એ ચૂંટણી પંચના ડેપ્યુટી ચૂંટણી કમિશનર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતીય દૂરસંચાર વિનિયામક સંસ્થાન ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ભારતીય દૂરસંચાર વિનિયામક સંસ્થાન ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો જવાબ થશે મિત્રો અનિલ કુમાર લાહોટી વર્તમાન અધ્યક્ષ છે. ત્યારબાદ તાજેતરમાં પ્રસાર ભારતી બોર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો જવાબ થશે નવનીત સહગલ એ પ્રસાર ભારતી બોર્ડના નવા અધ્યક્ષ બન્યા છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના વર્તમાન સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ તેમજ રસાયણ અને ઉર્વરક મંત્રી કોણ છે? તો જવાબ થશે જગત પ્રકાશ નડ્ડા. જેપી નડ્ડા વર્તમાનમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ તેમજ રસાયણ અને ઉર્વરક મંત્રાલયના મંત્રી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના વર્તમાન આવાસ અને શહેરી કાર્ય બાબતો તેમજ ઉર્જા મંત્રી કોણ છે? તો જવાબ થશે મનોહરલાલ ખટ્ટર. ત્યારબાદ આગળનો પ્રશ્ન, કેન્દ્રીય નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રી કોણ છે? તો જવાબ થશે મિત્રો પ્રહલાદ જોશી નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના મંત્રી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, રેલવે સૂચના અને પ્રસારણ તેમજ સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયના મંત્રી કોણ છે? તો જવાબ થશે અશ્વિની વૈષ્ણવ એ રેલવે સૂચના અને પ્રસારણ તેમજ સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયના વર્તમાન મંત્રી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં સેબી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો.
તો જવાબ થશે મિત્રો તુહિન કાંતા પાંડે એ સેબીના વર્તમાન અધ્યક્ષ છે. સેબીની સ્થાપના ક્યારે થઈ હતી? 12 એપ્રિલ 1998માં થઈ હતી. મુખ્યાલય મુંબઈ ખાતે આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, નાગર વિમાનન મંત્રાલયના વર્તમાન કેબિનેટ મંત્રી કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે કિંજરાપુર રામમોહન નાયડુ એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના વર્તમાન કેબિનેટ મંત્રી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતના શ્રમ અને રોજગાર તેમજ યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના મંત્રી કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જવાબ થશે મિત્રો શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને કાર્યક્રમ તેમજ રમતગમત મંત્રાલયના વર્તમાન મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતીય વિશિષ્ટ પહેચાન પ્રાધિકરણ UIDAI યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વર્તમાન CEO કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, UIDAI ના વર્તમાન ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ છે? તો જવાબ થશે ભુવનેશ કુમાર છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 25, PIB પ્રેસ કોન્ફરન્સ બ્યુરોના વર્તમાન મુખ્ય મહાનિદેશક કોણ છે? તો જવાબ થશે મિત્રો PIB ના વર્તમાન મુખ્ય મહાનિદેશક ધીરેન્દ્ર ઓઝા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 26, વર્તમાનમાં પ્રધાનમંત્રી મોદીના ખાનગી સચિવ કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે નિધિ તિવારી પ્રધાનમંત્રી મોદીના ખાનગી સચિવ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના વર્તમાન નાણાં સચિવ કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે અજય શેઠ એ ભારતના વર્તમાન નાણાં સચિવ છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય રેલવે બોર્ડના અધ્યક્ષ અને CEO કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે સતીશ કુમારે ભારતીય રેલવે બોર્ડના વર્તમાન અધ્યક્ષ અને CEO છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, મિત્રો રેલવે બોર્ડની સ્થાપના ક્યારે થઈ હતી? માર્ચ 1905માં થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે છે. પ્રશ્ન નંબર 29, વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના વર્તમાન નિદેશક કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે મિત્રો ડોક્ટર ઉન્નીકૃષ્ણન નાયર એ વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના વર્તમાન નિદેશક છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના વર્તમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? તો જવાબ થશે મિત્રો અજીત ડોભાલ એ ભારતના વર્તમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 31, ભારતના વર્તમાન ગૃહ અને સહકારિતા મંત્રી કોણ છે? તો જવાબ થશે મિત્રો અમિત શાહ તાજેતરમાં વર્તમાનમાં ગૃહ અને સહકારિતા મંત્રાલયના મંત્રી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો મિત્રો હંસરાજ ગંગારામ આહિર એ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના નવા અધ્યક્ષ બન્યા છે. બરાબર મિત્રો. ત્યારબાદ આગળનો મિત્રો રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ વિશે થોડી ઇમ્પોર્ટન્ટ માહિતી જોઈએ. સ્થાપના ક્યારે થઈ હતી? 1993માં થઈ હતી. બંધારણીય દરજ્જો ક્યારે પ્રાપ્ત થયો હતો? તો 2018માં 115મી સુધારા દ્વારા રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું વર્ણન કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યું છે? તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો 338B માં કરવામાં આવેલું છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, જળ પરિવહન અને જળમાર્ગ મંત્રાલયના વર્તમાન મંત્રી કોણ છે? તો સર્વાનંદ સોનોવાલા એ વર્તમાનમાં જળ પરિવહન અને જળમાર્ગ મંત્રાલયના મંત્રી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જનજાતિ કાર્ય મંત્રાલયના કેબિનેટ મંત્રી કોણ છે? તો જવાબ થશે જુએલ ઓરામ છે. ત્યારબાદ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન કેન્દ્રીય સતર્કતા આયોગના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો કેન્દ્રીય સતર્કતા આયોગના અધ્યક્ષ પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ છે.
ઇમ્પોર્ટન્ટ પર જે મિત્રો ભારત સરકારના વિભિન્ન વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ સંબંધિત ભ્રષ્ટાચારનું નિયંત્રણ નું કાર્ય કેન્દ્રીય સતર્કતા આયોગનું હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 37. ભારતીય રેલવે સુરક્ષા દળના લેફ્ટિનન્ટ જનરલ કોણ છે? તો જવાબ થશે મનોજ યાદવ. ભારતીય રેલવે સુરક્ષા દળના લેફ્ટિનન્ટ જનરલ છે. મિત્રો, આરપીએફની સ્થાપના ક્યારે થઈ હતી? 1957માં થઈ હતી. કાર્યક્ષેત્ર તો ભારતીય રેલવે સંપત્તિ અને યાત્રીઓની સુરક્ષા એ આરપીએફનું મુખ્ય કાર્ય છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના કેબિનેટ મંત્રી કોણ છે? તો શ્રીમતી અન્નપૂર્ણા દેવી એ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના વર્તમાન કેબિનેટ મંત્રી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના વર્તમાન કૃષિ અને કિસાન કલ્યાણ તેમજ ગ્રામીણ વિકાસ મંત્રી કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જવાબ થશે મિત્રો શિવરાજસિંહ ચૌહાણ વર્તમાનમાં કૃષિ કિસાન કલ્યાણ મંત્રી તેમજ ગ્રામીણ વિકાસ મંત્રાલયના મંત્રી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના વર્તમાન મત્સ્યપાલન, પશુપાલન, ડેરી અને પંચાયતી રાજ મંત્રી કોણ છે? તો જવાબ થશે રાજીવ રંજન, જેમને લલ્લનસિંહ ઉપનામથી ઓળખવામાં આવે છે, જેઓ વર્તમાનમાં મત્સ્યપાલન, પશુપાલન, ડેરી અને પંચાયતી રાજ મંત્રાલયના મંત્રી છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન વિશ્વવિદ્યાલય અનુદાન આયોગના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો જવાબ થશે મિત્રો વિનીત જોશી યુજીસીના નવા અધ્યક્ષ બન્યા છે. બરાબર મિત્રો, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ યુજીસીની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1956માં થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 41. તાજેતરમાં ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થાનના અધ્યક્ષ કોણ છે? તો જવાબ થશે આર માધવન છે. ત્યારબાદ ભારતના વર્તમાન નાણામંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રી કોણ છે? તો જવાબ થશે મિત્રો નિર્મલા સીતારમણ વર્તમાનમાં ભારતના નાણામંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના મંત્રી છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના વર્તમાન મંત્રી કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ડોક્ટર વિરેન્દ્ર કુમાર સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રાલયના વર્તમાન મંત્રી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, રાષ્ટ્રીય જાંચ એજન્સી એનઆઈએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના લેફ્ટિનન્ટ જનરલ કોણ છે? તો સદાનંદ વસંત દાંતે એ એનઆઈએના વર્તમાન લેફ્ટિનન્ટ જનરલ છે. એનઆઈએની સ્થાપના ક્યારે થઈ હતી? વર્ષ 2008માં. કાર્યક્ષેત્ર કયું છે એનઆઈએનું? તો આતંકવાદ વિરોધી કાયદાનું પ્રવર્તન કરવાનું કાર્ય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 45. તાજેતરમાં સીબીડીટી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસના અધ્યક્ષ કોણ છે? તો જવાબ થશે રવિ અગ્રવાલ. ત્યારબાદ મિત્રો ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ડીઆરડીઓના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો જવાબ થશે મિત્રો સમીર વી કામત એ ડીઆરડીઓના વર્તમાન અધ્યક્ષ છે. ડીઆરડીઓની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો 1958માં થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયના કેબિનેટ મંત્રી કોણ છે? તો જવાબ થશે ગજેન્દ્રસિંહ શેખાવત એ સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયના કેબિનેટ મંત્રી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 48. તાજેતરમાં કેબિનેટ મંત્રી જી કિશન રેડ્ડી કયા મંત્રાલયના મંત્રીનો પદભાર સંભાળી રહ્યા છે? તો જવાબ થશે કોલસા અને ખનન મંત્રાલય. ત્યારબાદ મિત્રો ઉપભોક્તા બાબતો અને ખાદ્ય વિતરણ મંત્રાલયના મંત્રી કોણ છે? તો જવાબ થશે પ્રહલાદ જોશી છે.
પ્રશ્ન નંબર 50, તાજેતરમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? જવાબ થશે વી રામા સુબ્રમણ્યમ એ તાજેતરમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના નવા અધ્યક્ષ બન્યા છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. સ્થાપના ક્યારે થઈ હતી? તો 12 ઓક્ટોબર 1993 થઈ હતી. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, CBSE સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો જવાબ થશે રાહુલ સિંહ એ CBSE ના વર્તમાન અધ્યક્ષ છે. સ્થાપના ક્યારે થઈ હતી? 1929 થઈ હતી. પ્રશ્ન નંબર 52, તાજેતરમાં પરમાણુ ઉર્જા આયોગના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો મિત્રો AK મોહંતી એ પરમાણુ ઉર્જા આયોગના નવા અધ્યક્ષ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, હાલમાં કેન્દ્રીય કાપડ મંત્રાલયના કેબિનેટ મંત્રી કોણ છે? તો જવાબ થશે મિત્રો ગિરિરાજસિંહ કેન્દ્રીય કાપડ મંત્રાલયના કેબિનેટ મંત્રી છે. ત્યારબાદ તાજેતરમાં ભારતમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે રાહુલ ગાંધી એ લોકસભામાં વિરોધ પક્ષના નેતા છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, તાજેતરમાં સંસદીય કાર્ય અને અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયના કેબિનેટ મંત્રી કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જવાબ થશે મિત્રો કિરણ રિજ્જુ સંસદીય કાર્ય અને અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયના વર્તમાન કેબિનેટ મંત્રી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ ઇફકોના વર્તમાન અધ્યક્ષ કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે દિલીપ સંઘાણી છે ઇફકોના વર્તમાન અધ્યક્ષ. ત્યારબાદ ઇફકોની સ્થાપના ક્યારે થઈ હતી? 3 નવેમ્બર 1967 થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 57, તાજેતરમાં ભારતીય લોકસભાના અધ્યક્ષ કોણ છે? તો જવાબ થશે ઓમ બિરલા ભારતીય લોકસભાના અધ્યક્ષ છે. ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો ડોક્ટર વી નારાયણ એ તાજેતરમાં ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોના નવા અધ્યક્ષ બન્યા છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ત્યારબાદ મિત્રો ઇસરોની સ્થાપના ક્યારે થઈ હતી? 15 ઓગસ્ટ 1969 થઈ હતી. મુખ્યાલય બેંગલુરુ ખાતે કર્ણાટક રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગના વર્તમાન કેબિનેટ મંત્રી કોણ છે? તો ચિરાગ પાસવાન છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 60, NBA નેશનલ બ્રોડકાસ્ટર અને ડિજિટલ એસોસિએશનના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો રજત શર્મા બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં વન પર્યાવરણ અને જળવાયુ મંત્રાલયના કેબિનેટ મંત્રી કોણ છે? તો જવાબ થશે ભૂપેન્દ્ર યાદવ વન પર્યાવરણ અને જળવાયુ મંત્રાલયના કેબિનેટ મંત્રી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો મિત્રો પ્રિયંકા કાનુનગો એ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના નવા અધ્યક્ષ બન્યા છે. સ્થાપના ક્યારે થઈ હતી રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની? માર્ચ 2004 થઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, નીતિ આયોગના વર્તમાન ઉપાધ્યક્ષ કોણ છે? તો જવાબ થશે મિત્રો સુમન કુમાર બેરી નીતિ આયોગના વર્તમાન ઉપાધ્યક્ષ છે. નીતિ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 જાન્યુઆરી 2015 થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે છે. અધ્યક્ષ કોણ હોય છે? તો વડાપ્રધાન હોય છે નરેન્દ્ર મોદી વર્તમાનમાં અધ્યક્ષ છે નીતિ આયોગના. CEO કોણ છે? તો BVR સુબ્રમણ્યમ નીતિ આયોગના વર્તમાન CEO છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો મિત્રો રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા તાજેતરમાં મલ્લિકાર્જુન ખડગે છે. રાજ્યસભામાં સત્તા પક્ષના નેતા કોણ છે? તો જવાબ થશે JP નડ્ડા એ રાજ્યસભામાં સત્તા પક્ષના નેતા મુખ્ય નેતા છે. ત્યારબાદ મિત્રો જળશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી કોણ છે તાજેતરમાં? તો
તો CR પાટીલ એ જળશક્તિ મંત્રાલયના વર્તમાન કેબિનેટ મંત્રી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 67, ભારતના વર્તમાન રાષ્ટ્રીય પર્યાવરણ સંસ્થાનના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો જવાબ થશે ન્યાયમૂર્તિ પ્રકાશ શ્રીવાસ્તવ રાષ્ટ્રીય પર્યાવરણ સંસ્થાનના વર્તમાન અધ્યક્ષ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 68, SPG સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના વર્તમાન ડાયરેક્ટર જનરલ કોણ છે? તો મિત્રો આલોક શર્મા એ SPGના વર્તમાન DG છે. સ્થાપના ક્યારે થઈ હતી SPGની? તો વર્ષ 1988માં થઈ હતી. કાર્યક્ષેત્ર શું છે? તો પ્રધાનમંત્રી અને પરિવારની સુરક્ષાનું મુખ્ય કાર્ય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સીમા સડક સુરક્ષા દળ BROના વર્તમાન લેફ્ટિનન્ટ જનરલ કોણ છે? તો જવાબ થશે મિત્રો BROના વર્તમાન લેફ્ટિનન્ટ જનરલ રઘુ શ્રીનિવાસન છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન વિશે સ્થાપના ક્યારે થઈ હતી? 7 મે 1960માં થઈ હતી. કાર્યક્ષેત્ર શું છે? તો સીમાવર્તી સડકો, પુલો, સુરંગો, હેલિપેડ તેમજ હવાઈ મથકોની સુરક્ષા કરવાનું મુખ્ય કાર્ય છે BROનું. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન કેન્દ્રીય તપાસ પંચના લેફ્ટિનન્ટ જનરલ કોણ છે? તો જવાબ થશે મિત્રો પ્રવીણ સૂદ એ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના વર્તમાન લેફ્ટિનન્ટ જનરલ છે. સ્થાપના ક્યારે થઈ હતી? તો 1963માં થઈ હતી અને ભારતની પ્રમુખ તપાસ એજન્સી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના વર્તમાન સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી કોણ છે? નીતિન ગડકરી એ ભારતના વર્તમાન સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના મંત્રી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 72, ભારતના વર્તમાન વિદેશ મંત્રી કોણ છે? તો જવાબ થશે મિત્રો S જયશંકર એ તાજેતરમાં ભારતના વિદેશ મંત્રી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં BSNL ભારત સંચાર નિગમ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર કોણ છે? તો જવાબ થશે મિત્રો રોબર્ટ જેરાર્ડ રવિ એ BSNLના વર્તમાનમાં MD છે. ત્યારબાદ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ CHIRના વર્તમાન મહાનિદેશક કોણ છે? તો જવાબ થશે નલ્લાથમ્બી ક્લાયસેલ્વી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ઇન્ડિયન કોસ્ટગાર્ડના વર્તમાન લેફ્ટિનન્ટ જનરલ કોણ છે? તો જવાબ થશે મિત્રો પરમેશ શિવમણી. સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 ફેબ્રુઆરી 1977માં થઈ હતી. સૂત્ર કયું છે? તો વયમ રક્ષામઃ એ ઇન્ડિયન કોસ્ટગાર્ડનું સૂત્ર છે. કાર્યક્ષેત્ર કયું છે? તો સમુદ્રી સુરક્ષા કરવાનું મુખ્ય કાર્ય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના વર્તમાન સુરક્ષા સચિવ કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો રાજેશ કુમાર સિંહ ભારતના વર્તમાન મુખ્ય સુરક્ષા સચિવ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 77, ભારતના વર્તમાન મુખ્ય સૂચના સચિવ કોણ છે? તો જવાબ થશે મિત્રો ભારતના વર્તમાન મુખ્ય સૂચના સચિવ હીરાલાલ ચામરિયા છે. સૂચના આયોગની સ્થાપના ક્યારે થઈ હતી? તો 12 ઓક્ટોબર 2005માં થઈ હતી. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 78, ભારતના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો મિત્રો સંજીવ ખન્ના એ ભારતના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ છે. કેટલામાં નંબરના છે? તો 51મા નંબરના છે. ત્યારબાદ મિત્રો સુપ્રીમ કોર્ટ વિશે થોડી ઇમ્પોર્ટન્ટ માહિતી જોઈએ. સ્થાપના 28 જાન્યુઆરી 1950માં થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે છે. પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હરિલાલ જે કણિયા હતા અને આગામી મુખ્ય ન્યાયાધીશ કોણ છે? 52મા નંબરના તો BR ગવઈ છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનું વર્ણન કયા અનુચ્છેદમાં કરવામાં આવેલ છે? તો અનુચ્છેદ 124માં કરવામાં આવેલ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના વર્તમાન નવા કાયદા સચિવ કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો મિત્રો અંજુ રાઠી રાણા વર્તમાનમાં ભારતના નવા કાયદા સચિવ બન્યા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 80,
ભારતના 23મા કાયદા પંચના અધ્યક્ષ કોણ બન્યા છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 23મા કાયદા પંચના અધ્યક્ષ દિનેશ માહેશ્વરી બન્યા છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 81, ભારત સરકારના વર્તમાન કેબિનેટ સચિવ કોણ છે? તો જવાબ થશે મિત્રો ટી.વી. સોમનાથન એ વર્તમાનમાં ભારત સરકારના કેબિનેટ સચિવ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના વર્તમાન ખર્ચ વિભાગના મુખ્ય સચિવ કોણ છે? તો જવાબ થશે મનોજ ગોવિલ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના વર્તમાન CDS કોણ છે? તો મિત્રો જનરલ અનિલ ચૌહાણ એ ભારતના વર્તમાનમાં CDS છે. ત્યારબાદ મિત્રો CDS છે રક્ષા મંત્રીના મુખ્ય સૈન્ય સલાહકાર છે અને ત્રણેય સેનાઓના કમાન સંભાળનાર છે CDS. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના વર્તમાન એટર્ની જનરલ મહાન્યાયવાદી કોણ છે? તો જવાબ થશે મિત્રો આર વેંકટરમણી ભારતના વર્તમાન મહાન્યાયવાદી છે. ત્યારબાદ મિત્રો મહાન્યાયવાદીનો વર્ણન કયા અનુચ્છેદમાં કરવામાં આવેલું છે? તો અનુચ્છેદ 74માં કરવામાં આવ્યું છે. અને ભારત સરકારના મુખ્ય કાયદા સલાહકાર કોણ હોય છે? તો એટર્ની જનરલ હોય છે. બરાબર મિત્રો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, વર્તમાનમાં ભારતના CAG નિયંત્રક અને મહાલેખા પરીક્ષણ કોણ છે? તો મિત્રો પ્રશ્નનો જવાબ થશે કે સંજય મૂર્તિ વર્તમાનમાં નિયંત્રક અને મહાલેખા પરીક્ષક છે. કેગનું પૂર્ણ નામ શું છે? તો કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા છે. નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. અને કયા અનુચ્છેદમાં કેગનું વર્ણન કરવામાં આવ્યું છે? તો અનુચ્છેદ 148માં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના વર્તમાન CGA મહાલેખા મહાનિયંત્રક કોણ છે? તો HS દુબે એ મહાલેખા મહાનિયંત્રક છે. CGA નું પૂર્ણ નામ શું છે? તો મિત્રો કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 87, ભારતીય સ્ટેટ બેંકના વર્તમાન અધ્યક્ષ કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો ચલ્લા શ્રીનિવાસલુ શેટ્ટી SBIના વર્તમાન અધ્યક્ષ છે. SBIની સ્થાપના ક્યારે થઈ હતી? 1 જુલાઈ 1955માં થઈ હતી. મુખ્યાલય મુંબઈ ખાતે મહારાષ્ટ્રમાં આવેલું છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, ભારતના વર્તમાન ગૃહ સચિવ કોણ છે? તો જવાબ થશે ગોવિંદ મોહન તાજેતરમાં ભારતના ગૃહ સચિવ છે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીના વર્તમાન મુખ્ય સચિવ કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે PK મિશ્રા અને શક્તિકાંત દાસ એ પ્રધાનમંત્રી મોદીના વર્તમાન મુખ્ય સચિવ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના રાષ્ટ્રપતિના વર્તમાન સચિવ કોણ છે? તો મિત્રો દીપ્તિ ઉમાશંકર રાષ્ટ્રપતિના વર્તમાન મુખ્ય સચિવ છે. રાજ્યસભાના વર્તમાન મહાસચિવ કોણ છે? તો જવાબ થશે પ્રમોદ ચંદ્ર મોદી રાજ્યસભાના વર્તમાન મહાસચિવ છે. ત્યારબાદ મિત્રો ભારતના વર્તમાન ભૂમિસેના અધ્યક્ષ કોણ છે? તો ઉપેન્દ્ર દ્વિવેદી એ ભારતના વર્તમાન ભૂમિસેના અધ્યક્ષ છે. કેટલામાં નંબરના? 30મા નંબરના. ત્યારબાદ મિત્રો PTI પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો જવાબ થશે PTIના નવા અધ્યક્ષ KN શાંતાકુમાર બન્યા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 94, ભારતની લોકસભાના વર્તમાન મહાસચિવ કોણ છે? તો મિત્રો લોકસભાના વર્તમાન મહાસચિવ ઉત્પલ કુમાર સિંહ છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ ભારતીય સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના મહાનિદેશક કોણ છે? તો જવાબ થશે મિત્રો જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ CRPFના વર્તમાન મહાનિદેશક છે. CRPFની સ્થાપના ક્યારે થઈ હતી? 27 જુલાઈ 1939માં થઈ હતી. ત્યારબાદ મિત્રો ભારતના વર્તમાન નૌસેના અધ્યક્ષ કોણ છે? તો જવાબ થશે દિનેશ કુમાર ત્રિપાઠી ભારતના વર્તમાન નૌસેના અધ્યક્ષ. કેટલામાં નંબરના છે? 24મા નંબરના છે. ભારતના વર્તમાન વાયુસેના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો અમરપ્રીત સિંહ વર્તમાનમાં ભારતીય વાયુસેનાના અધ્યક્ષ છે. કેટલામાં નંબરના છે અમરપ્રીત સિંહ? તો 28મા નંબરના વાયુસેના અધ્યક્ષ છે.
ત્યારબાદ ભારતના વર્તમાન સોલિસિટર જનરલ કોણ છે? તો જવાબ થશે તુષાર મહેતા ભારતના વર્તમાન સોલિસિટર જનરલ છે. મિત્રો, ભારતના બીજા નંબરના સૌથી મોટા કાયદા અધિકારી કોણ હોય છે? તો સોલિસિટર જનરલ હોય છે અને વર્તમાનમાં ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 99, ભારતીય ઉદ્યોગ પરિસંઘના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો જવાબ થશે સંજીવ પુરી ભારતીય ઉદ્યોગ પરિસંઘના વર્તમાન અધ્યક્ષ છે. વર્તમાનમાં ભારતના વિદેશ સચિવ કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો વિક્રમ મિશ્રી એ ભારતના વિદેશ સચિવ છે. ત્યારબાદ મિત્રો, એનએસજી નેશનલ સિક્યુરિટી ગાર્ડના મહાનિદેશક કોણ છે? તો જવાબ થશે બી શ્રીનિવાસન એનએસજીના વર્તમાન મહાનિદેશક છે. એનએસજીની સ્થાપના ક્યારે થઈ હતી? 16 ઓક્ટોબર 1984માં થઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતમાં બોર્ડર ઓફ સિક્યુરિટી ફોર્સના વર્તમાન મહાનિદેશક કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જવાબ થશે મિત્રો દલજીતસિંહ ચૌધરી બોર્ડર ઓફ સિક્યુરિટી ફોર્સના વર્તમાન મહાનિદેશક છે. બોર્ડર ઓફ સિક્યુરિટી ફોર્સની સ્થાપના ક્યારે થઈ હતી? 1 ડિસેમ્બર 1965માં થઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, રાજ્યસભાના વર્તમાન ઉપસભાપતિ કોણ છે? તો જવાબ થશે મિત્રો હરિવંશ નારાયણ સિંહ એ રાજ્યસભાના વર્તમાન ઉપસભાપતિ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના મહાનિદેશક કોણ છે? તો મિત્રો રાજેન્દ્રસિંહ ભટ્ટી CISFના વર્તમાન મહાનિદેશક છે. CISFની સ્થાપના ક્યારે થઈ હતી? તો 15 માર્ચ 1969માં થઈ હતી. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, રાષ્ટ્રીય આપત્તિ પ્રબંધન દળ NDRF નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના મહાનિદેશક કોણ છે? તો જવાબ થશે પિયુષ આનંદ છે. NDRFની સ્થાપના ક્યારે થઈ હતી? વર્ષ 2006માં થઈ હતી. મિત્રો, આપત્તિ પ્રબંધન અધિનિયમ 2005 મુજબ સ્થાપના કરવામાં આવી છે અને NDRF એ એક અર્ધસૈનિક દળ છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 104, ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસના મહાનિદેશક કોણ છે? તો જવાબ થશે મિત્રો રાહુલ રસગોત્રા ઇન્ડો તિબેટ બોર્ડર ફોર્સના મહાનિદેશક છે. ITBPની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઓક્ટોબર 1962માં થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે છે. કાર્યક્ષેત્ર શું છે? તો ભારત, નેપાળ અને ચીનની સીમાની સુરક્ષા કરવાનું છે. ત્યારબાદ મિત્રો SSB સશસ્ત્ર સીમા દળના વર્તમાન મહાનિદેશક કોણ છે? તો અમૃત મોહન પ્રસાદ છે SSBના મહાનિદેશક. સ્થાપના ક્યારે થઈ હતી SSBની? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ 20 ડિસેમ્બર 1963માં થઈ હતી. જવાબદારી શું છે? તો ભારત નેપાળ સીમાની સુરક્ષા કરવાનું કાર્ય છે SSBનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, AR આસામ રાઇફલના લેફ્ટિનન્ટ જનરલ કોણ છે? તો મિત્રો વિકાસ લખેડા એ આસામ રાઇફલના લેફ્ટિનન્ટ જનરલ છે. સ્થાપના ક્યારે થઈ હતી ARની? તો 1835માં થઈ હતી. અસમ રાઇફલ એક્ટ 2006. કાર્યક્ષેત્ર શું છે? તો મિત્રો પૂર્વોત્તર ભારત અને જમ્મુ કાશ્મીરની સુરક્ષા. મુખ્યાલય શિલોંગ ખાતે મેઘાલયમાં આવેલ છે. પહાડી લોકોના AR અસમ રાઇફલના મિત્રો પહાડી લોકોના મિત્રો અને ઉત્તર પૂર્વના સેન્ટિનલ્સ તરીકે ઓળખવામાં આવે છે અને ભારતનું સૌથી જૂનો અર્ધલશ્કરી દળ છે. સ્થાપના 1835માં થઈ હતી અને બંધારણીય દરજ્જો અસમ રાઇફલ એક્ટ 2006 મુજબ આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ICC ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો જય શાહ એ ICCના વર્તમાન અધ્યક્ષ છે. ત્યારબાદ FIFA ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલના અધ્યક્ષ કોણ છે? તો જિયાની ઇન્ફેન્ટિના એ ફિફાના વર્તમાન અધ્યક્ષ છે.
ત્યારબાદ IOC આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો જવાબ થશે ક્રિસ્ટિના કોવેન્ટ્રી બન્યા છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ પ્રશ્ન નંબર 112, ફિક્કી ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો હર્ષવર્ધન અગ્રવાલ છે. ફિક્કીની સ્થાપના ક્યારે થઈ હતી? 1927માં થઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ છે? ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી સમિતિના અધ્યક્ષ, તો જવાબ થશે મિત્રો અજીત અગરકર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો અધ્યક્ષ મિત્રો રોજર બિન્ની છે, BCCIના વર્તમાન અધ્યક્ષ. અને BCCIની પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર છે. ત્યારબાદ મિત્રો, ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ કોણ છે? તો જવાબ થશે ગૌતમ ગંભીર છે. ભારતીય પેરાલિમ્પિક સમિતિના વર્તમાન અધ્યક્ષ કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, દેવેન્દ્ર જાજરિયા પેરાલિમ્પિક સમિતિના વર્તમાન અધ્યક્ષ છે. ત્યારબાદ ભારતીય ઓલિમ્પિક સંઘની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બની છે? તો PT ઉષા બની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 118, ભારતીય પુરુષ ફૂટબોલ ટીમના મુખ્ય કોચ કોણ છે? તો મનોલો માર્કેજ ભારતીય પુરુષ ફૂટબોલ ટીમના મુખ્ય કોચ છે. ત્યારબાદ મિત્રો, હોકી ઇન્ડિયાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો દિલીપ તિર્કી છે. AIFF ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો જવાબ થશે કલ્યાણ સોબે. ત્યારબાદ એક્સિસ બેંકના વર્તમાન MD અને CEO કોણ છે? તો અમિતાભ ચૌધરી એક્સિસ બેંકના વર્તમાન MD અને CEO છે. ત્યારબાદ મિત્રો, FIS આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો જવાબ થશે મોહમ્મદ તૈયબ ઇકરામ એ આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘના વર્તમાન અધ્યક્ષ છે. ત્યારબાદ મિત્રો, પ્રશ્ન નંબર 123, OPEC સંગઠનના વર્તમાન મહાસચિવ કોણ છે? તો એઇથમ અલ ઘેઇસ એ OPEC સંગઠનના વર્તમાન મહાસચિવ છે. ત્યારબાદ મિત્રો, WTO વિશ્વ વ્યાપાર સંગઠનના વર્તમાન મહાનિદેશક કોણ છે? તો જવાબ થશે મિત્રો નગોજી ઓકોન્જો-ઇવેલા WTOના વર્તમાન મહાનિદેશક છે. ત્યારબાદ આફ્રિકન સંઘના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો જવાબ થશે ફેલિક્સ એન્ટોની ટીસેડકી આફ્રિકન સંઘના વર્તમાન અધ્યક્ષ છે. ત્યારબાદ WHO વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વર્તમાન મહાનિદેશક કોણ છે? તો જવાબ થશે ટેડ્રો એડનોમ ઘેબ્રેયસ એ WHOના વર્તમાન મહાનિદેશક છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, નાટોના વર્તમાન મહાસચિવ કોણ છે? તો જવાબ થશે માર્ક રૂટે નાટોના વર્તમાન મહાસચિવ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, યુરોપિયન આયોગના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો મિત્રો ઉર્સુલા વોન ડેર લેયન એ યુરોપિયન સંઘના વર્તમાન અધ્યક્ષ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 129, NDB ન્યૂ ડેવલપમેન્ટ બેંકના અધ્યક્ષ કોણ છે? તો જવાબ થશે ડુલ્મા રૂસેફ જેઓ બ્રાઝિલના છે, NDBના વર્તમાન અધ્યક્ષ. ત્યારબાદ વર્લ્ડ બેંકના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો જવાબ થશે મિત્રો અજય બંગા વિશ્વ બેંકના વર્તમાનમાં મુખ્ય અધ્યક્ષ છે. ત્યારબાદ મિત્રો, કોમનવેલ્થ મહાસચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ચાર્લી બોસ્વેને નિયુક્ત કરવામાં આવ્યા છે કોમનવેલ્થના મહાસચિવ તરીકે. કોમનવેલ્થની પ્રથમ આફ્રિકન મહિલા સચિવ કોણ છે? તો મિત્રો ચાર્લી બોસ્વે છે. ત્યારબાદ 132મા નંબરનો પ્રશ્ન, યુરોપિયન સંસદના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો જવાબ થશે રોબર્ટ મેટ્સોલા જેઓ માલ્ટા દેશના છે, યુરોપિયન સંસદના વર્તમાન અધ્યક્ષ છે. ત્યારબાદ મિત્રો, સંયુક્ત રાષ્ટ્રના વર્તમાન મહાસચિવ કોણ છે? તો જવાબ થશે એન્ટોનિયો ગુટેરસ.
યુરોપીય પરિષદના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો જવાબ થશે એન્ટોનિયો કોસ્ટા, જે યુરોપિયન પરિષદના વર્તમાન અધ્યક્ષ છે. કયા દેશના છે? તો પોર્ટુગલ દેશના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના વર્તમાન લોકપાલ કોણ છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, અજય માણિકરાવ ખાનવિલકર એ ભારતના વર્તમાન લોકપાલ છે. લોકપાલની સ્થાપના ક્યારે થઈ હતી? 1 જાન્યુઆરી 2014માં થઈ હતી. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ત્યારબાદ મિત્રો, તાજેતરમાં ભારતીય બેંક સંઘના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી ભારતીય બેંક સંઘના નવા અધ્યક્ષ બન્યા છે. ત્યારબાદ મિત્રો, યુપીએસસી સંઘ લોક સેવા આયોગના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો પ્રીતિ સુદન છે. સ્થાપના ક્યારે થઈ હતી? 1 ઓક્ટોબર 1926માં થઈ હતી યુપીએસસીની. અનુચ્છેદ મિત્રો 315 અને 323માં 315 થી 323માં યુપીએસસી સંબંધિત વર્ણન કરવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશનના અધ્યક્ષ કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે એસ ગોપાલકૃષ્ણન એસએસસીના વર્તમાન અધ્યક્ષ છે. એસએસસીની સ્થાપના ક્યારે થઈ હતી? તો જવાબ મિત્રો 4 નવેમ્બર 1975ના રોજ સ્ટાફ સિલેક્શન કમિશનની સ્થાપના થઈ હતી. મુખ્યાલય ક્યાં આવેલ છે? તો નવી દિલ્હી ખાતે. ત્યારબાદ તાજેતરમાં ભારતના 16મા નાણાં પંચના અધ્યક્ષ કોણ બન્યા છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતમાં 16મા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? તો અરવિંદ પનગડિયા 16મા નાણાં પંચના અધ્યક્ષ છે. નાણાં પંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે? તો અનુચ્છેદ 280 મુજબ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં એસટી રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો અંતરસિંહ આર્ય એ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના વર્તમાન અધ્યક્ષ છે. ત્યારબાદ મિત્રો, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની સ્થાપના 19 ફેબ્રુઆરી 2004માં થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે છે. કયા અનુચ્છેદમાં વર્ણન કરવામાં આવેલ છે? તો 338A માં વર્ણન કરવામાં આવેલું છે એસટી સંબંધિત. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો કિશોર મકવાણા અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ છે. સ્થાપના ક્યારે થઈ હતી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની? 1978માં થઈ હતી. અનુચ્છેદ મિત્રો 338 મુજબ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની રચના કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો 142માં નંબરનો પ્રશ્ન, બાર્ક ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્રના વર્તમાન નિદેશક કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો વિવેક ભસીન એ બાર્કના વર્તમાન નિદેશક છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો વિજયા કિશોર રહાટકર રાષ્ટ્રીય મહિલા આયોગના વર્તમાન અધ્યક્ષ છે. રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના ક્યારે થઈ હતી? 31 જાન્યુઆરી 1992માં થઈ હતી. ત્યારબાદ મિત્રો સીડબી ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંકના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો જવાબ થશે મનોજ મિત્તલ એ સીડબીના વર્તમાન અધ્યક્ષ છે. મિત્રો સીડબીનું પૂર્ણ નામ શું છે? તો સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા છે. સ્થાપના 2 એપ્રિલ 1990માં થઈ હતી. મુખ્યાલય ક્યાં છે સીડબીનું? તો લખનઉ ખાતે ઉત્તર પ્રદેશમાં છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો મિત્રો હંસરાજ ગંગારામ આહિર રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના વર્તમાન અધ્યક્ષ છે. સ્થાપના ક્યારે થઈ હતી રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની? 1993માં થઈ હતી. કયા અનુચ્છેદ મુજબ? તો 338B માં રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું વર્ણન કરવામાં આવેલ છે. અને 102માં બંધારણીય સુધારા દ્વારા બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયેલો છે. 2018માં 102માં બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો. તો આ હતા મિત્રો ભારતના વર્તમાન પદાધિકારીઓ સંબંધિત મહત્વપૂર્ણ વન લાઇનર પ્રશ્નો, અને સાથે સાથે મિત્રો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સંબંધિત પ્રશ્નો પણ કવર કરવામાં આવ્યા છે, જે પણ આગામી સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.